ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે 16મું ચેપ્ટર પૂરું કરી દીધું હતું. 10મા ધોરણની અંદર આપણે 16મું ચેપ્ટર પૂરું કરી અને નવું 5મું ચેપ્ટર તત્વનું આવર્તનીય વર્ગીકરણ ચાલુ કરી દઈએ છીએ. આ ચેપ્ટર બહુ નાનું છે, કદાચ આના વધીને 3 વિડીયો લેક્ચર થશે. 3 વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 5 પૂરું થઈ જશે. અગાઉનો વિડીયો લેક્ચર છે એમાં 16મું ચેપ્ટર આપણે પૂરું કરેલું છે. 16મું ચેપ્ટરનું બધું લખાણની બધું તમારે જાતે લખી લેવાનું છે. આ ચેપ્ટરનું પણ લખાણ આમાંથી જોઈને તમારે લખી નાખવાનું રહેશે. તો 5મું ચેપ્ટર આમ તો આ પહેલાંના શરૂઆતના સમયમાં 9મા ધોરણમાં હતું, પણ હાલ એને 10મા ધોરણની અંદર સમાવેશ નવા કોર્સની અંદર કરવામાં આવ્યો છે. ચેપ્ટર નંબર 5નું નામ છે તત્વનું આવર્તનીય વર્ગીકરણ. એટલે આપણે 9મા ધોરણમાં એવું ભણી ગયા કે ટોટલ આપણી પાસે અત્યાર સુધીમાં 118 તત્વ છે. એમાંથી 94 તત્વ એવા છે જે કુદરતી રીતે પ્રાપ્ય છે, બાકીના તત્વ લેબમાંથી બનાવ્યા છે. તો 118 તત્વની ગોઠવણ જરૂરી છે. એનો અભ્યાસ સરળતાથી થાય એટલે એને ગોઠવવા પડે. સૌ પ્રથમ તત્વને ધાતુ અને અધાતુ જૂથમાં વહેંચ્યા, પણ ધીરે ધીરે ખબર પડી બરાબર કે ધાતુ અને અધાતુ જૂથમાં વેચવું એ એટલું મર્યાદિત નહોતું. જેમ જેમ તત્વના ગુણધર્મો વિશે જાણકારી મળતી ગઈ તેમ તેમ એનું વર્ગીકરણ થવાનો પ્રયત્ન થતો ગયો. જુદા જુદા વર્ગીકરણ અને જુદા જુદા વૈજ્ઞાનિકોએ તેમનું વર્ગીકરણ કર્યું. ડબ્રેનર, ન્યુલેન્ડ અને મેન્ડેલિફ આ 3 વૈજ્ઞાનિકો છે એ તત્વનું વર્ગીકરણ કરે છે. તો જુઓ, આમાં બીજું કંઈ છે નહીં ખાસ, બરાબર છે. અત્યાર સુધીમાં વિશ્વમાં 118 તત્વ શોધાઈ ગયા છે. આમાંથી 94 તત્વો કુદરતી રીતે પ્રાપ્ત છે, બાકીના લેબમાં વૈજ્ઞાનિકોએ બનાવેલા છે. મોટા ભાગે આ બધા જ તત્વોને ગોઠવવા પડે. જો તમે એની ગોઠવણ કરો તો અભ્યાસ સરળતાથી કમ્પ્લીટલી પૂરો થઈ જાય. તો આ તત્વને ગોઠવવા માટે શું કરવું પડે? તો આ તત્વને ગોઠવવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકો પોતાની જુદી જુદી થિયરી લઈને આવે છે. ડોબ્રેનર પોતાની થિયરી લઈને આવે છે, ન્યુલેન્ડ પોતાની થિયરી લઈને આવે છે, અને મેન્ડેલિફ પોતાની થિયરી લઈને આવે છે. આપણે આજના વિડીયો લેક્ચરમાં આપણે ડોબ્રેનર ને ન્યુલેન્ડ ભણવાનું છે. આ પહેલું પેજ પૂરું થાય છે તમારી ચોપડીનું. પહેલા પેજમાં એવું લખ્યું કે કરિયાણાની દુકાને જાઓ તો કરિયાણાની દુકાને હાબુ અલગ હોય ને બીજી બધી વસ્તુ અલગ હોય, નાવાના હાબુ અલગ હોય. તો આવી રીતે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આ 118 તત્વ છે, તો આ કરિયાણાની દુકાન 118 તત્વવાળી છે, એને વ્યવસ્થિત પ્રમાણે ગોઠવીએ. તો એ ગોઠવવા માટે સૌ પ્રથમ ડોબ્રેનર આવે છે. ડોબ્રેનરની ત્રિપુટી સમજાવો, આવો સવાલ તમને પૂછાય. તો ડોબ્રેનર ઈસવીસન 1817માં જર્મન રસાયણ વૈજ્ઞાનિક વુલ્ફગેંગ ડોબ્રેનર. તો ઈસવીસન 1817માં જર્મનના રસાયણ વૈજ્ઞાનિક વુલ્ફગેંગ ડોબ્રેનરે સમાન ગુણધર્મ ધરાવતા તત્વના જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. સૌ પ્રથમ પહેલો પ્રયત્ન ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે કર્યો. એને તત્વના જૂથ બનાવવાનો પ્રયત્ન કર્યો. જૂથ બનાવવા માટે તત્વના તેમને પરમાણ્વીય દળ અને ગુણધર્મો ધ્યાનમાં લીધા. તેને કારણે તેને 3 તત્વોના જૂથ બનાવ્યા. આવા 3 તત્વો હોવાથી તેમને ત્રિપુટી કરી. 3 જૂથ બનાવ્યા અને ત્રણેયમાં 3 તત્વો હતા. એના સમયમાં જાણીતા તત્વો છે એ જાણીતા તત્વના પરમાણ્વીય દળના ચડતા ક્રમ અને સમાન ગુણધર્મ ધરાવતા 3 તત્વના 3 જૂથ બનાવ્યા. દરેક જૂથમાં 3 તત્વ હતા એટલે એને ત્રિપુટી તરીકે ઓળખવામાં આવ્યું. નેક્સ્ટ એના પછી ત્રિપુટીમાં 3 તત્વોને ચડતા ક્રમમાં પરમાણ્વીય દળમાં ગોઠવવામાં આવે છે. આ 3 તત્વના મધ્યમાં રહેલું પરમાણ્વીય દળ બાકીના 2 તત્વના પરમાણ્વીય દળને લગભગ સરેરાશ હોય. એક્ઝામ્પલ તરીકે મેં ઉદાહરણ આપ્યું છે આ ડોબ્રેનરની ત્રિપુટી. પહેલી લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ. લિથિયમનું વજન 6.99 અને પોટેશિયમનું 39. તો સોડિયમનું વજન કેટલું? તો કે 23. કઈ રીતે આવ્યું? તો કે મધ્યમાં રહેલો સોડિયમ અન્ય 2 તત્વ લિથિયમ અને પોટેશિયમ ના પરમાણ્વીય દળની સરાસરી કરી તો મધ્યમાં રહેલા તત્વનું વજન આવ્યું. તો જુઓ, 3 તત્વો, મધ્યમાં રહેલા તત્વનું પરમાણ્વીય દળ બાકીના 2 તત્વના પરમાણ્વીય દળના લગભગ સરેરાશ જેટલું હોય છે. એટલે એવું કહેવા માંગે છે કે અહીંયા આપણે ડોબ્રેનર છે એ ડોબ્રેનરની ત્રિપુટી એક લીધી છે જેમાં લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ 3 તત્વ છે. લિથિયમનું વજન 6.99 છે, પોટેશિયમનું 39 છે. આ 2 વજનની સરાસરી લીધી તો 23 આવ્યા. આ મેં સાઈડમાં સરાસરી લઈને તમને બતાવી દીધું છે કઈ રીતે 23 આવે એ. બીજી ત્રિપુટી, તો ત્રણેય ત્રિપુટીને મેં ફરીથી દર્શાવી છે. આ પહેલી ત્રિપુટી છે, બીજી ત્રિપુટી છે, ત્રીજી ત્રિપુટી છે.
પહેલામાં લિથિયમ, સોડિયમ ને પોટેશિયમ છે, બીજામાં કેલ્શિયમ, ટ્રોન્શિયમ ને બેરેલિયમ છે, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન છે. આવી રીતની આ વસ્તુ આપણે આપેલી છે. તો આ ડોબ્રેનરની 3 ત્રિપુટી તમને આપણે દર્શાવેલી છે આની અંદર. હવે એની મર્યાદા, ડોબ્રેનર છે એ બહુ લાંબો સમય ન આવેલો. શું કામ? તો કે એ સમયમાં 31 તત્વો જાણીતા હતા. 31 તત્વોમાંથી માત્ર એ 3 જ ત્રિપુટી બનાવી શક્યો. એટલે 9 તત્વની ગોઠવણ થઈ, બાકી એકોય તત્વની ગોઠવણ ન થઈ. એટલે ત્રિપુટીની વર્ગીકરણ પદ્ધતિ સફળ રહી નહીં. બરાબર છે. ફરીથી એક વખત બોલી જાઉં છું, જોઈ લ્યો તમને કે ભાઈ જુદા જુદા વૈજ્ઞાનિકો આવે છે. એમાં સૌ પ્રથમ પહેલી વખત ડોબ્રેનર આવે છે તત્વને ગોઠવવા માટે. 1817માં જર્મન રસાયણ વૈજ્ઞાનિક વોલ્ફગેંગ ડોબ્રેનર એને પોતાના સમયમાં જાણીતા 31 તત્વને ગોઠવવા માટે તેને પરમાણ્વીય દળનો ચડતો ક્રમને સમાન ગુણધર્મ છે એવું ધ્યાનમાં લીધું. એને પરમાણ્વીય દળનો ચડતો ક્રમ અને સમાન ગુણધર્મ ધ્યાનમાં લઈ અને તત્વને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તો એના સમયની અંદર જાણીતી લગભગ 3 ત્રિપુટી, 3 તત્વવાળી 3 ત્રિપુટી બનાવી શક્યો. એ 3 ત્રિપુટી મેં લખી દીધી: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ટ્રોન્શિયમ, બેરિયમ, ક્લોરિન, બ્રોમિન ને આયોડિન. આ જે 3 ત્રિપુટી બનાવી, એ 3 ત્રિપુટીમાં પહેલા તત્વનું વજન અને છેલ્લા તત્વના વજનની સરાસરી કાઢો તો મધ્યમાં રહેલા તત્વનું વજન આવે. તો આવી એક ત્રિપુટી હતી. તો આવી ત્રિપુટી બનાવી, પણ ડોબ્રેનર છે એ જાણીતા તત્વોમાંથી માત્ર 3 જ ત્રિપુટી બનાવી શક્યા છે અને તેથી આ ત્રિપુટીની વર્ગીકરણ પદ્ધતિ સફળ રહી નથી. હવે આપણે બીજું ભણવાનું છે, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. જેમ આ વૈજ્ઞાનિક સફળ ન થયા એટલે બીજા વૈજ્ઞાનિક આવ્યા. બીજા વૈજ્ઞાનિકે તત્વની ગોઠવવાનો પ્રયાસ કર્યો ઈસવીસન 1866માં. 1866માં એને જ્હોન ન્યુલેન્ડે આ પ્રયત્ન કર્યો. તેને પહેલા શું કર્યું? બધા જ તત્વના પરમાણ્વીય દળ છે એને ચડતા ક્રમમાં ગોઠવી નાખ્યા. હાઇડ્રોજનથી લઈને થોરિયમ સુધીના 56 તત્વોમાં જેમ જેમ જેનો વજન ઓછો એ પહેલા અને વજન વધુ એ પછી. દાખલા તરીકે હાઇડ્રોજનનો વજન ઓછો તો એ પહેલા, પછી લિથિયમ ને બેરેલિયમ ને બોરોન ને એને એના સમયમાં 56 તત્વ જાણીતા હતા. એ 56 તત્વને પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દીધા. એના પછી બીજું શું કર્યું? તો એના પછી એને એવી જાણકારી ગોઠવતો હતો ત્યારે એને એવી જાણકારી મળી કે દર 8 તત્વોએ ગુણધર્મનું રિપીટેશન થાય છે. અને એને એની પોતાના 8 તત્વોએ ગુણધર્મનું રિપીટેશન થાય છે. તો એને એ 8 તત્વોને સંગીતના સુર પ્રમાણે સારે ગામા પધની, બરાબર છે, તમે જોઈ શકો છો. મેં એનું કોષ્ટકે સારે ગામા પધની, આ સારે ગામા પધની. બીજું એની નીચે જે મેં શબ્દ લખ્યા છે ને, એની નીચે લખેલા શબ્દ છે એ વાસ્તવની અંદર એની નીચે જે લખેલા શબ્દ છે એ વાસ્તવની અંદર સામાન્ય રીતે એ જે એની નીચે લખેલા શબ્દ છે એની નીચે લખેલા શબ્દ પશ્ચિમની સંસ્કૃતિ છે એમાં સારે ગ મ પ ધ ની નથી વપરાતું. ડો, રે, મી, ફા, સો, લા, ટી ને આવા શબ્દ વપરાય. આપણે સારે ગામા પધની ત્યાં ડો રે મી ફા સો લા ટી વપરાય. તો એને જોયું કે હાઇડ્રોજન જેવો ગુણધર્મ ધરાવે એના પછી 8મું તત્વ આવે ફ્લોરિન, એના જેવો જ ગુણધર્મ ધરાવે. લિથિયમ જેવો ગુણધર્મ ધરાવે એના પછી 8મું તત્વ સોડિયમ આવે, એ એના જેવો જ ગુણ ધરાવે. બેરેલિયમ પછી આવતું 8મું તત્વ મેગ્નેશિયમ, બંને સરખા ગુણ ધરાવે. આવી રીતે ન્યુલેન્ડે કીધું કે દરેક 8 તત્વએ ગુણધર્મનું પુનરાવર્તન થાય છે, જેને ન્યુલેન્ડના અષ્ટકના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો ડોબ્રેનર વયો ગયો, ડોબ્રેનર ક્યાંય કામમાં ન લાગ્યો, એની ત્રિપુટી કામમાં ન લાગી. તો ન્યુલેન્ડ આવે છે 1866ની અંદર. ન્યુલેન્ડે સૌ પ્રથમવાર વહેલા બધા જ તત્વને પરમાણ્વીય ક્રમનો ચડતો ક્રમ આપી દીધો, પરમાણ્વીય દળને ચડતો ક્રમ આપી દીધો. તેને હાઇડ્રોજનથી લઈને થોરિયમ સુધીના તત્વ ગોઠવા. તો એને જોયું તો પહેલું તત્વ આવે છે હાઇડ્રોજન, તેના પછી 8મા નંબર ઉપર કે આવતું તત્વ ફ્લોરિન, એ હાઇડ્રોજન જેવો જ ગુણ ધરાવે. એ રીતે લિથિયમ પછી આવતા 8મા નંબર ઉપરનું તત્વ સોડિયમ, એ લિથિયમ જેવો જ ગુણ ધરાવે. બેરેલિયમ પછી 8મા નંબર ઉપર આવતું તત્વ મેગ્નેશિયમ, એ બેરેલિયમ જેવો જ ગુણ ધરાવે છે. આને ન્યુલેન્ડના અષ્ટકના નિયમ તરીકે ઓળખવામાં આવે. ન્યુલેન્ડની મર્યાદા છે
આ મર્યાદા કરી લે એટલે આપણું અહીંયા વિડીયો લેક્ચરનું કામ પૂરું. તો મર્યાદાની વાત કરીએ તો મર્યાદાની આપણે જ્યારે વાત કરતા હોય ન્યુલેન્ડની, તો એનો સિદ્ધાંત માત્ર કેલ્શિયમ સુધી જ સાચો, કેલ્શિયમ પછી સાચો નથી. એટલે કે આ કોષ્ટકમાં કેલ્શિયમ ક્યાંય ગયો, કેલ્શિયમ આવ્યો, અહીં લગીને સાચો. પછી આ બધાય માટે આ નિયમ ખોટો, કે કામમાં જ નથી આવતો. કેલ્શિયમ લગીને સાચો, કેલ્શિયમ પછી નિયમ ન્યુલેન્ડનો ખોટો. બીજું, ન્યુલેન્ડે એવી કલ્પના કરી કે 56 તત્વ જ છે અને અન્ય કોઈ તત્વ શોધ નહીં થાય. પરંતુ એવું નથી, નવા તત્વની શોધ પણ થઈ અને આ કોષ્ટકમાં બંધ નહોતા બેહતા. તો ન્યુલેન્ડ એવું માની લીધું 56 તત્વ જ છે, ભવિષ્યમાં બીજા કોઈ તત્વ આવશે જ નહીં. એને ખબર નહોતી કે નવા તત્વ શોધાશે અને એ પાછા કોષ્ટકમાં બંધ પણ નહોતા બેસતા. નેક્સ્ટ એના પછી અમુક તત્વ બંધ બેસાડવા માટે એને એક જૂથમાં 2 તત્વ મૂક્યા. એ મૂક્યા એનો એ વાંધો નહીં, પણ એ અસમાન ગુણધર્મ નહોતા ધરાવતા. એટલે તમે સમજો, જો તમે આ સમૂહને જો, તેમાં હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, જો એને અહીંયા ભાઈ 2 તત્વ મૂકી દીધા, કોબાલ્ટ અને નિકલ. દેખાય, કોબાલ્ટ અને નિકલ છે એ 2 તત્વ મૂક્યા. ચલો 2 તત્વ મૂક્યા એનોય વાંધો નહીં, પણ આ કોબાલ્ટ અને નિકલ છે ને એના ગુણધર્મ આની એરે મેચ ખાતા જ નથી. ફ્લોરિન, હાઇડ્રોજન અને ક્લોરિન સાથે કોબાલ્ટ અને નિકલના ગુણધર્મો મેચ જ નથી ખાતા. છતાં ન્યુલેન્ડે એક તો 2 તત્વ મૂક્યા અને ઉપરના કોઈ પણ બીજા તત્વ સાથે, હાઇડ્રોજન, ફ્લોરિન કે ક્લોરિન સાથે મેચ નથી થતા. તે તેનાથી દૂર રહેલા લોખંડ સાથે મેચ થાય છે. બોલો, આવું કર્યું ન્યુલેન્ડે. તો ન્યુલેન્ડ છે એ ન્યુલેન્ડે અમુક જગ્યાએ એને ડબલ તત્વ મૂક્યા. એ ડબલ તત્વ મૂકવામાં કોઈ પ્રશ્ન નહોતો, પણ એ સમૂહ એ જૂથ જેવા ગુણ નહોતા ધરાવતા. જેમ કે કોબાલ્ટ અને નિકલ હાઇડ્રોજન, ફ્લોરિન અને ક્લોરિન જેવા ગુણ નથી ધરાવતું, પણ તેનાથી દૂર લોખંડ જેવો ગુણ ધરાવે છે. એના પછી આ બધું મેં જે તમને કીધું છે એ સિદ્ધાંત માત્ર હલકા તત્વ માટે જ લાગુ પાડી શકાય છે, ભારે તત્વ માટે લાગુ પાડી શકાતો નથી. તો તમને આમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કયો છે? તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ તમારો સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ડોબ્રેનરની ત્રિપુટી લખો, એના 3 ત્રિપુટી આપો અને એની મર્યાદા. ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ લખો અને ન્યુલેન્ડના અષ્ટકના નિયમની મર્યાદા. આ તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તમારે આને પાક્કો કરવાનો છે. તો આનું તમે પાક્કું કરીને તમારી પાસે રાખજો. આ બધું લખાણ લખી રાખજો. અહીંયા સુધી રાખીએ. હવે પછીના નવા વિડીયો લેક્ચરની અંદર આપણે નવું થિયરી બીજી અલગ સમજશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. We all know that matter can exist in the form of elements, compounds, and mixtures. When elements were discovered, a proper classification was required for their easier and better understanding. Many scientists adopted different ways to classify them. They tried to find out some pattern or regularity in the properties of elements. The first among them was Johann Wolfgang Dobereiner, a German scientist who in 1829 found some groups of 3 elements which showed similar properties. These groups are called as Dobereiner triads. Here, if we have a look at triad table, we can see that the atomic mass of the middle element is approximately the mean of the atomic masses of the other 2 elements. As this classification was a primitive step, Dobereiner could identify only some triads from the elements known. Other triads did not obey the rule. Hence, the system of triads was not useful. After the failure of Dobereiner's triads, the next attempt to classify elements was done by British chemist Newlands. By this time, 56 elements were discovered. He arranged all these elements in an increasing order of their atomic masses and found that every 8th element had properties similar to that of the first.
He compared this to the octaves found in music, and therefore this classification was known as Newland's octaves. However, this classification had its own share of shortcomings, the main points being that Newland could arrange elements only up to calcium out of the total 56 elements known, after which the elements did not show similar properties. Also later, several new elements which did not feature in Newland's classification were discovered. After the failure of Newland's octaves, Dmitry Ivanovich Mendeleev, a Russian chemist, put forward a periodic table that was called Mendeleev Periodic Table. Mendeleev examined the relationship between the atomic masses of the elements and their physical and chemical properties. He believed that atomic mass of element was the most fundamental property in classifying the elements. He arranged the known elements in the increasing order of their atomic masses and their properties, and thus created the first periodic table containing 63 elements, till then known as Mendeleev's periodic table. Mendeleev's law states that the physical and chemical properties of elements are a periodic function of their atomic masses. In the Mendeleev's periodic table, the horizontal rows in the periodic table are called periods. There are in total 7 periods. The vertical columns in the periodic table are called groups. There are 8 groups, numbered from 1 to 8. Mendeleev kept some blank spaces in this periodic table. The vacant spaces were for elements that were yet to be discovered. He named them Eka boron, Eka aluminium, and Eka silicon, and also predicted their properties, which later were found to be correct. When noble gases were discovered, they were placed in Mendeleev's table without disturbing the position of other elements. The Mendeleev's periodic table, however, had its own demerits. Firstly, no fixed position could be given to hydrogen in the table, as it resembled alkali metals as well as halogens. At certain places, an element of higher atomic mass has been placed before an element of lower mass. For example, cobalt, whose atomic mass is 58.93, is placed before nickel, whose atomic mass is 58.71. Also, some elements placed in the same subgroup had different properties. Example, manganese, Mn, is placed with halogens which totally differ in properties. Due to these irregularities, a need for a new classification thus emerged. In 1913, Henry Moseley, an English physicist, discovered that atomic number is the most fundamental property of an element and not its atomic mass. This discovery changed the whole perspective of elements and their properties. Accordingly, Mendeleev's periodic law was modified into modern periodic law, which states that the chemical and physical properties of elements are a periodic function of their atomic number. The periodic table based on modern periodic law is called Modern Periodic Table. Many versions of this periodic table are in use, but the one which is most commonly used is long form of Modern Periodic Table. We shall now learn in detail about the Modern Periodic Table. Elements. The periodic table of elements is a tabular display of the chemical elements, disarranged by atomic number, electron configuration, and recurring chemical properties. It was in 1869 that a Russian chemist, Dmitry Mendeleev, published the first recognizable periodic table.
In this video, we will be familiarizing the periodic table of elements. Generally, every cell in the periodic table contains the information of an element. These are its symbol, atomic number, name of the element, atomic mass, and many more depending on the periodic table that you are using. Elements are arranged in periods and groups. There are 7 rows of the table which are called periods, and 18 columns are called groups or families. Each group contains elements with similar properties. Groups are divided into A and B. Its trivial names are: Group 1A is called alkali metals, which are very reactive and electropositive. Group 2A is called alkali earth metals, which are all shiny and silvery white in appearance, and somewhat reactive metals at standard temperature and pressure. Group 3A is called trails, which are characterized by having 3 valence electrons. Group 4A is called tetrals, which are characterized by having 4 valence electrons. Group 5A is called nectogens, which comes from the Greek word that refers to the choking property of nitrogen. Group 6A is called chalcogens, which comes from Greek word chalkos that means ore formers. Group 7A is called halogens, which comes from Greek word meaning salt producing. Group 8A is called noble gases, which refers to the inert gases, and they are very stable, that makes them extremely non-reactive. For groups B, they are called transition metals, from group 1B copper group, 2B zinc group, 3B scandium group, 4B titanium group, 5B vanadium group, 6B chromium group, 7B manganese group, and 8B composed of iron group, cobalt group, and nickel group. There are also elements which are separated but still are included in group 3B. These are called lanthanide, series located in period 6, and actinide, series located in period 7. According to their shared physical and chemical properties, the elements can be classified into major categories of metals, metalloids, and nonmetals. The elements boron, silicon, germanium, arsenic, antimony, tellurium, and polonium are called metalloids. Elements above the line formed by metalloids are nonmetals, including hydrogen. And lastly, the rest are all metals. And that's it. I hope you learned something today. Once again, this is Easy Engineering.